ભગવાન વ્યાસે જાહેરાત કરી દીધી કે ખબર પડે શ્રીમદ ભાગવતની કથા ચાલે છે એટલે માણસે જઈને તુરંત એને સાંભળી લેવી જોઈએ. અહીંયા સ્પષ્ટ આજ્ઞા છે, શુશ્રૂષુભિ તત્ક્ષણાત, એ જ ક્ષણે જઈને સાંભળવી જોઈએ. તો એ વ્યાસજીને પૂછ્યું, બાબા આટલી બધી ઉતાવળ શું કામ કરાવો છો? કથા તો ઘણા બધા દિવસ ચાલવાની છે, હજી તો આજે બીજો દિવસ છે. હા હા, અમને પત્રિકા આપી છે મહાજને, અને વ્યવહાર માટે જઈ આવશું, એકાદ દિવસ મોઢું બતાવી આવશું. હા, આટલી બધી ઉતાવળ શું કામ કરાવો? ઘણા એવા હોય, હા પત્રિકા આવી છે ને એટલે જવું પડશે લે. હા, ઘણા એને કથા રે કઈ લાગતું વળગતું ન હોય. ટ્રસ્ટીઓએ પત્રિકા આપી છે એટલે જશું ને, ના નથી, જશું. આજે સન્ડે છે, આજે જરા એક લગ્નમાં જવું છે, એ પતાવી દઉં. સોમવાર મંગળવારે સાંજનો સમય છે ને એટલે ઓફિસ ટાઈમ પછી જઈ આવશું, 1-10 મિનિટ મોઢું બતાવી આવશું. આવા પણ છે. અમારી કથામાં છે ને સંતો બહુ સુંદર કે શ્રોતા કેવા હોય, બોલે એક વેપારી હોય, હા એ પોતાનો બિઝનેસ વધારવા આવતા હોય, અહીંયા કાર્ડ આપતા ફરતા હોય કે આ મારો આ વેપારી હોય. હા, એક વ્યવહારી હોય કે એ આપણે ત્યાં આવે છે એટલે આપણે જવું પડશે. આ વ્યવહારી, એક વેપારી, એક વ્યવહારી. મહદ અંશે વેપારી હોય, એનાથી વધારે વ્યવહારી હોય. ત્રીજો જે શ્રોતાનો પ્રકાર છે પ્યારી, એ તો કોક જ હોય સાહેબ, જેને કથાથી લગાવ ના. ભગવાન કહે છે, ભગવાન વ્યાસ કહે છે, શુશ્રૂષુભિ તત્ક્ષણાત, એ જ સમયે કથા સાંભળી લેવી જોઈએ. ક્યારે? બોલે જ્યારે ખબર પડે કે અહીંયા કથા ચાલે છે. કોઈ ભગવાન વ્યાસજીને પૂછ્યું, બાબા આટલી બધી ઉતાવળ શું કામ કરાવો છો? કથા તો હજી ઘણા બધા દિવસ ચાલવાની છે, પાછળથી જઈ આવશું. હા, તોડવામાં આપણું હેઠે ન નાખે. શુશ્રૂષુભિ તત્ક્ષણાત. હા, જઈ આવશો પાછળથી, આટલી બધી ઉતાવળ શું કામ કરાવો? ત્યારે ભગવાન વ્યાસે ખુલાસો કરીને કહ્યું કે તું એમ કહીશ કે કાલે જઈશ, પણ હે માનવ, આ જગતમાં બધાનો વિશ્વાસ થઈ શકે, તારા શ્વાસનો કોઈ વિશ્વાસ નથી સાહેબ. હા, લીધેલો શ્વાસ પાછો આવે કે કેમ, કોને ખબર છે? બહાર કાઢેલો શ્વાસ પાછો લઈ શકીએ કે કેમ, કોણ જાણી શક્યું છે? એટલા માટે ખબર પડે કે ભાગવતની કથા ચાલે છે, तुरंत मानस सामने में तुरंत उसी क्षण। यहां तो शब्द लिखा है तत्क्षणात। શું ભરોસો સાહેબ? કાયા તારી સુન પ્યારે કાચો મણકો। ભાગવતમાં શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં શરીરના બહુ ગુણ ગાયા છે। શરીર બહુ કારગત છે, પણ એનો એક દોષ છે। કયો? બોલે ક્ષણભંગુર, એક ક્ષણમાં તૂટી જાય છે, એક ક્ષણમાં। હમણાં મેં કથા સાંભળી લ્યો। એક ભાઈ ગરમીની મોસમ આવી ગયા, ગરમીની મોસમમાં પંખો લાવ્યો। પંખો લાવી કાર્પેન્ટર પાસે ફિટ કરાવ્યો, નીચે ખાટલો પાથરીને સૂતો ગુજરી ગયો। બોલો 2000 રૂપિયાનો પંખો શરૂ રહી ગયો, પોતે મજા તો એ વાતની હતી સાહેબ, એટલે કે આશ્ચર્ય તો એ વાતની હતી કે
એ પંખાની 2 વર્ષની ગેરંટી લખી આપી હતી દુકાનદારે. 2000ના પંખાની 2 વર્ષની ગેરંટી છે, પણ આ અનમોલ શરીરની 1 સેકન્ડની ગેરંટી નથી. દેહિનામ ક્ષણભંગુર